ગોપી આપણે ક્યાંય બહાર જાવી છે? ના, હું જાઉં છું, તમે નહીં. તું પણ ક્યાં? ક્યાં જવાનું હોય? મારું ઠેકાણું મારી માનું ઘર, ત્યાં જાઉં છું. એટલે હું ખાલી કહું છું, ત્યાં કાંઈ પ્રસંગ કે એવું છે? પ્રસંગ હોય તો મારા બા તમને હોત આમંત્રણ આપે ને કે તમે પધારજો એમ. પ્રસંગ નથી, આમ જ જાઉં છું. પણ હમણાં તો ગઈ હતી. એટલે હવે મારે મારા બાના ઘરે નહીં જવાનું? હું ગઈ ને 15 દાડા થઈ ગયા છે. કઈ નથી હું કાલ ગઈને પાછી આજ જાઉં છું. હા, ઈ વાતે તારી હાચી. તાર બાય સાંભળતા હોય ને વાંધો નહીં, જા તમ તાર. પણ આજને કેટલા દી રોકાવાની છે? 2-3 દી રોકાઈશ, કઈ વધારે નહીં રોકાવ. વાંધો નહીં, પણ જલ્દી પે વહી આવજે. હા, હું ઓલી ખેરે તું ગઈ તઈ તે 2-3 દીનું કીધું હતું, પણ 6-7 દી થયા હતા. ના, હું 2-3 દીમાં આવી જઈશ. લેવા આવવાની જરૂર નથી, હું હાથે વહી આવીશ. પણ લેવા આવું તો હું વાંધો, તારે કઈ ઉપાધિ નહીં. ના ના, એની કાંઈ જરૂર નથી, હું વહી આવીશ મારી રીતે. લાઈ લઈ લઉં, ન્યા સુધી મૂકી જાવ. અહીંયા બધી પંચાયત કરશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ક્યાંય જાવ છો કે શું? હા હા, મંદિર જવું છે. હા, પણ આ ઠેલો લઈને કાં બેટા પાછું આવવાનું થયું? ઠેલો લઈને લે બા, એમાં શું છે? આ મારું ઘર જ છે ને, જ્યારે આવું હોય ત્યારે ન આવી શકું. એ વાત તો હાસી છે બેટા કે તારું ઘર જ છે, પણ હવે હાસું ઘર તો તારું હાહરું જ કહેવાય ને, આ પીર નો કહેવાય. તે મેં તને કીધું. તમે કહેતા હોય છો કે દીકરી ભલે ને પારકી થઈ જાય પણ તોય તે આ ઘર તો એનું જ રહેશે કે નહીં. એટલે પછી મને એમ થયું કે લાવો ને થોડા દી તમારી અહીંયા રોકાઈ આવું. એટલે બેટા એ વાત તારી હાસી છે, પણ આ હારે ગયેલી દીકરીઓ છે ને, આ વાર પરબે આવે ને તો સારું લાગે. આમ આડા દિવસ આવે તો ગામમાં વાતોય કરે કે એવું તો વળી શું થયું હશે કે આ ઘડી ઘડી આવે. હજી 15 દી થયા છે તું આવી એને. એવું ન હોય બા, તમે તો શું એવું સંભળાઈ દીધું કે 15 દી થયા ત્યાં બીજી વાર આવી. તમારે એમ કહેવાય હંધાય ને કે મેં ક્યાં આખી પરણાવી છે, દલખાણિયા ક્યાં આખું છે. આમ ધારું તો આવી શકું, ન આવી શકું વળી. પણ બેટા આ દલખાણિયા ને ગોવિંદપુરમાં છે ને કાંઈ એટલો બધો ફરક નથી રસ્તાનો, પણ આ ઘડી ઘડી આવો ને તો હંધાય વાતું જ કરે. હા, તમે ઉંમર લાયક થાઓ ને પછી ખબર પડશે વધારે. હાસી વાત છે. આ તમે કે જાતા હતા બહાર કે હું? કીધું તો ખરા, હા મંદિરે જાતી હતી. હારું હારું, તમે મંદિરે જાઓ, હું શીતલીને મળીને આવું. હો? હે ભગવાન, આ લગ્ન થઈ ગયા છે પણ શીતલીને ભૂલતી નથી. હું કામ છે શીતલીને ત્યાં જઈને, હવે આવી છે ને તો આરામ કર. એ ના હો બા, આ શીતલી આવી છે ને હાહરેથી. મને જાવા દ્યો ને, હું હમણાં આવું છું પાછી. હો? બે હરખ્યું છે. ઉતાવળમાં ઠેલોય ભૂલી ગઈ છે, એવી ખબર ન પડે કે ઓવડામાં મુકતા જાય. આ શીતલીનું ઘર તો આન પાસે, આમ ક્યાં જાય છે ઈ? ગોપી, ગાંડો થઈ ગયો છે કે શું? બહુ ઝાઝા દિવસે આવ્યો હતું. હા, કેટલા દિવસથી તારી રાહ જોતો હતો. તારા હાટુ તો છે ને 5 દાડા જાજા હોય, આ 15 દાડા થયા છે હજી. અને એમ નહીં, આટલા બાના કરીને હું આવશું તને મળવા, એ નથી ભારતો તું. અને 15 દાડા થયા તો કે ઝાઝા દાડા થયા. અરે તારા માટે ખાલી 15 દાડા હશે, પણ મારા માટે વિચાર કર કે મને એમ લાગે કે 15 વર્ષ થઈ ગયા. હા, અહીંયા ઊભો રહીને રાહ જોઈને થાકી ગયો છું. તને ખબર છે કે આ પાદરથી લઈને આ ઠેઠ માર્ગ સુધી બધે હું જોતો હોઉં છું કે ગોપી આવી રહી છે કે નહીં.
સાચું કહું ને કિશન, તારી આવી બધી વાતો સાંભળું ને ત્યારે જ મને એવું થાય છે કે હું આ દુનિયામાં શું. બાકી ઓલા ગાંડા જેવા માણા અરે રહીને તો મને એમ થાય છે કે હું મરી જાઉં તો સારું. ખબર નહીં આ મારી માં એનામાં હું ભાડી જઈ તો મારા લગ્ન એની હારે કરાવી દીધા. કિશન, હવે તો છે ને આપણે બે એક થાશું એવું મને એકઈ રીતે નથી લાગતું. તને એવું લાગે છે? હા હું નહીં બોલ ગોપી. હા, માનું છું કે આપણા બેના લગ્ન નથી થયા, પણ આપણો પ્રેમ છે ને અમર રહે. આપણે સાથે જીવી શકીએ કે નહીં એ મને ખબર નથી, પણ હું ક્યારે તને ભૂલી નહીં શકું. અને એટલું જરૂર કહીશ કે હું કોઈ હારે લગ્ન નહીં કરું. ગોપી, તારી બાએ ભલે પરાણે તારા લગ્ન કરાવી દીધા, પણ હું તો આખી જિંદગી આ ગોપીની રાહ જોઈશ. કિશન, આ તો હું બોલે છું. હા, શું બોલું છું ગોપી? ના કિશન, આવી રીતે તું તારી જિંદગી ન બગાડ. હું તો અહીંયા જ્યારે આવું ત્યારે તને ભેગી થઈ શકું. બાકીના જીવનમાં તો હું કરીશ. અને અત્યારે સમજ કે હારો છે તે મને અહીં આવવા દેશે. હું બે ઘડીને સમજાવ તો એ માની જાય છે, અને પછી મને નહીં આવવા દે તો તો હું કરીશ. રાહ જોઈ તારી. અને રહી વાત તો જ્યારે તું મારી હારે નહીં હો ને ત્યારે હું જૂની વાતોને યાદ કરી. ક્યાં ગયો છે આ? हाँ, किसला रे? જૂની યાદોને તાજા કરી. મને એટલું દુઃખ થાય છે ને કે મારા લીધે થઈને તું આટલો હેરાન થાશો અને હું કાંઈ નથી કરી શકતી. હા, ધોઈ છે ને મારી માના લીધે જ થયું છે. મેં કીધું તું કે મારું હક પણ તારી હારે કરાવે. કોણ જાણે ના મગજમાં કોણે હું ગાલી દીધું કે મને ગાંડા જેવા માણા હારે પરણાવી દીધી. હશે ગોપી, હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. એને તું કે હું બદલી શકી એમ નથી, પણ મને તારા ઉપર ગર્વ છે કે લગ્ન થઈ ગયા હોવા છતાંય તે તું આ કિશનને મળવા માટે દોડીને આવે છો. મારો પ્રેમ સાચો છે એ તે સાબિત કરી દીધું. ના કિશન, હું તો તારી હારે થોડો વખત રહી શકું છું. બાકીનો વખત હું મરી મરીને જીવું છું. અને તું હોત મારી રાહ જોઈને બેસસ, તું હોત મારી રાહમાં જીવસ, એનું શું? હા, એ તો હું રાહ તો જોવ જ છું. ગોપી, આવા દે ઘરે. હાંધી વાત કરું છું. મને છેતરીને આ કિસલાને મળવા આવી છું. કહેતી હતી કે શેતરી ત્યાં જાઉં છું. આવા દે. કિશન, તું હોત મારી રાહમાં જીવસ, એનું શું? હા, તો એ તો હું જીવીશ જ ને. હા, ગોપી, કિશન, શું થયું? કોઈ આવતું લાગે છે. કિશન, કોઈ જોઈ જાય તો મારી માને ખબર પડી તું જાય. ચિંતા નહીં કર. હા, પાછળના રસ્તેથી આપણે ભાગી જઈએ. હા, કાળુના ઘરે કોઈ નથી. હે, આપણે ત્યાં જઈએ. હાલ. ઘરે? અરે, એમાં શું થઈ ગયું? અહીંયા આપણે બહાર કઈ મળીએ ને કોઈ જોઈ જાય તો કેવું લાગે? એના કરતા બંધ ઓરડામાં બેસું ને તો કોઈ ભાળશે નહીં. હાલ. સોડીએ તો બહુ કરી છે. કેવા હારા ઘરમાં પરણાવી છે મેં. તોય તે આવું કરે છે. મારે વાત કરવી હતી, પણ હું મારી દીકરી હારે કેવી રીતના આંખમાં આંખ મળાવીને વાત કરી શકું? હે ભગવાન, આ છોકરી હું કરવા જઈ રહી છે ને એ કાંઈ સમજ નથી પડતી. પણ આ હન તો તમારા પર છોડું છું. મારી દીકરીને સારી સદબુદ્ધિ આપજો. જાણો છું કે આ હારું નથી કરી રહી.
પણ એને કેવી રીતે મારે કહેવું? એટલા હાટું થઈને તો મેં એને સારું ઠેકાણું ગોતી દીધું છે કે દુઃખી ન થાય. પણ આજકાલની સોડિયું ખબર નથી પડતી. માવતરનું કાંઈ વિચારતી જ નથી. એ હંધુ એના મનમાં આવે એ બસ કરે છે. સમાઈ, હા હા તમે સમય કાઢીને છે ને હા ઘરે આવજો આ ગોપીને તેડવા. પણ ગોપી તો મને 2-3 દિનનું કહેતી હતી કે એ રોકાવાની છે એમ. તો હા. અત્યારે કેમ મને બોલાવો? એ હંધી વાત હાસી છે, પણ આ હગામાં પ્રસંગ છે ને તે એને રેડી ન મેલાય. ખોટું હારે આવે અને પછી હારું ન લાગે ને પૈણી ગઈ છે તો એટલે. અરે વાંધો નહીં, તમે તો ન્યા હારે લઈ જાજો ને. નાના જમાઈ ખોટી એની એકલી શું રાખવી, એટલે કહું છું કે તમે આવી જ જાશો ને, તમને શું વાંધો છે એમાં? હા તે વાંધો નહીં, હું આવે. ઠીક છે, જેમ બને એમ જલ્દી આવજો હો જમાઈ. એ ભલે. હા હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા. ક્યાં ગઈ હતી? તમને કઈ તો ગઈ હતી બાપ, પછી કેમ આવું પૂછો છો? હું કહીને ગઈ હતી તું? બા તમને કીધું જ તું કે શીતલના ઘરે જાઉં છું. શીતલના ઘરે ગઈ હતી? હા હા, એ બધું મૂકો ને, ભૂખ લાગી છે. ખાવાનું બની ગયું? હંધી ખબર છે મને, તું ખોટું બોલે છો. ખોટું ખોટું હું બોલી બા? હું કઈ ખોટું નથી બોલતી. આ શીતલના ઘરે જ ગઈ હતી હું. એવું છે એમ? શીતલના ઘરે મેં આટો માર્યો હતો, પણ તું ન્યા નહોતી. કિસલાને મળવા ગઈ હતી. હાસુ બોલ. બા આ તમે શું બોલો છો? હું કઈ થોડી હવે એને મળવા જતી હોય? હવે તો મારા લગ્ન થઈ ગયા છે. લગન થઈ ગયા સત્તા હોતા ને કિસલાને મળે છે. મેં મારી નજરે જોયું છે, અને ખોટું બોલે છે કે હું શીતલની ન્યા ગઈ હતી. તને ત્યારે પણ કીધું તું, અને લગન પછી સમજાવી હતી કે તું કિસલાને ભૂલી જા, પણ નહીં, કિસલાને ભૂલવાનું નામ નથી લેતી. હારું ઠેકાણું ગોતીને તારા લગન કરાવ્યા છે. અત્યારે લગન કરાવ્યા છે ને એ મોડું નથી ઠેકાણું. તમારા હાટું હારું હે ને બા, મારા હાટું તો નહીં ને. તમને ખબર જ છે કે હું કિશનને પ્રેમ કરતી હતી ને કરું છું, તો પછી હજી સુધીની વાતને કેમ સ્વીકારતા નથી? પ્રેમ 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 હું ભરી ગઈ છે એમાં કે તું પ્રેમ કરે છો એને? હે બા, ઈ તો મેં પ્રેમ કર્યો છે ને એટલે તમને નહીં સમજાય કે હું ભારી ગઈ છું. મેં કીધું તું તમને કે મારા લગ્ન તમે કિશન હારે કરાવી દ્યો, પણ ના, તમે મને ગમે એમ કરીને બીજી જગ્યાએ પરણાવી દીધી, જ્યાં તમને સારું લાગ્યું અહીંયા. જીવન તો મારે કાઢવાનું હતું ને. માસુ હંધી ખબર પડે છે કે મારી દીકરી ક્યાં ખુશ રહે ને ક્યાં નહીં. સમજી? તને એમ છે કે મારા બાપુ હયાત નથી, એટલે મારી માને છેતરીને હોન ધોઈ કામ કરું ગામમાં આવીને. ના બાપ, મારા બાપુ હયાત નથી ને એટલે જ જ્યાં તમને ભાવે ત્યાં તમે મને પરણાવી દીધી. જો એ હયાત હોત ને તો ઈર્યાઈ મને જ્યાં ગમત ત્યાં પરણાવત. ઈ મારું હોત વિચારત. તમે ખાલી તમારા આબરૂનું જ વિચાર્યું. કા તે મને વાત કરી ત્યારે હું ગઈ હતી ને કિશનના ઘરે તારા હક પરની વાત કરવા ગઈ હતી, પણ બીજે દિવસે બાવળો મળ્યા હતા. એ ભૂલી ગયો છે ને કે રંજુ ભાભીને શેરતી કોણે કરી હતી? કિસલાએ. બસ બા, ખોટી વાતો ન કરો. મેં ત્યારે કીધું તું ને હજી એ કહું છું, આ બધી વાત છે ને ઈ ખાલી આમ વાયુ વેગે ફેલાઈ ગઈ હતી. ઠીક, એટલે આજકાલની પરસાને એવું છે
કે મોટા છે કે ઈ ખોટું હંધુય ગામ વાળા ભારતા હોય આંધળા ન હોય. બસ ઓ બા રેવા દો. તમારે મને પરણાવી નહોતી ને એટલે જ તે તમે અને રણસુ કાકીએ થઈને આવું વિચાર્યું હશે કે મારા મગજમાં આવું ગાલી દે એટલે હું છે ને કિશનનું નામ ન લઉં અને તમને ગમે ત્યાં પરણાવી શકો. અંધીએ ખબર પડે છે મને. હંધી ખબર પડે છે એમ ને? એટલે હવે તું માને તું કહીશ કે મને હંધી ખબર પડે છે હું ડોબા જેવી મને કઈ નથી ખબર પડતી કા? હવે આ પલપલિયા પાડાના બંધ કર. અશોક કુમારને બોલાવી લીધા છે મેં. હવે તું એક શબ્દ બોલ્યા વગર એને વહી જાજે. બાપ તમે એમને હું લેવા બોલાવી લીધા? હું એમની આગળથી રસા લઈને આવી હતી. અહીંયા રોકાવા આવી હતી 2-3 દી. હઈ કે તમે મને અહીંયા રહેવાય નહીં દો કા? હખે રહીને તો હાલે સમજી, પણ આ ગામ વચ્ચે મારી આપણો ધજાગરા થાય ને ઈ નો હાલે. મારી ઈચ્છા વગર તમે મને પરણાવી અને હવે અહીંયા મારી ઈચ્છાથી મને 2-3 દી રોકાવાય નહીં તો તમને એવું હશે તો હું એને મળવા નહીં જાઉં. હું એનું મોઢું તો જોઈ શકું ને ગામમાં હોય તો. તારા હું ભરોહા કે તું એનું મોઢું ન જોવે? મને તો એમ લાગે છે એ ગામમાં એટલે જ આવતી હશે તું કે કિસલાનું મોઢું જોવા, કિસલાને વાત કરવા. કદાચ મોકો મળે તો પાસે ને ભાગી જાય કા? ભગવાન કરે છે ને તમારા જેવી માં કોઈને ન મળે. તમે મારા પ્રેમને સમજી જ નથી શકતા. અને ભગવાન કરે તારી જેવી દીકરી કોઈને ન હોય કે માનું વિસાર્યા વગરનું અંધારામાં હંધુય કામ કરે છે. અને એ ખોટું. કઈ વાંધો નહીં બા. તમારે તમારી જ મનમાની કરાવી છે ને તો કરાવી લ્યો, પણ તમે મને કિશનને પ્રેમ કરતા નહીં રોકી શકો. સમજી લેજો. ગોપી, ગોપી, જય શ્રી કૃષ્ણ બા. હા જય શ્રી કૃષ્ણ જમાઈ આવી ગયા એમ ને? હા ઉભા રહો, આ ગોપીને બોલાવું છું. ગોપી, બેટા ગોપી, પાણી લઈને આવજો બેટા. ખા જમાઈ મોડું થયું? મોડું થોડોક મોડો નીકળ્યો. ઠીક. લે તું મારી સામું મોઢું બગાડમાં. તમને કાંઈ નો કે, આ તો માજ વઢવું છે તમને આજ તો. કેમ મેં શું કર્યું? આ તમે જ કર્યું છે ને જમાઈ. હું કામ આ ઘડી ઘડી મારી દીકરીને અહીંયા મોકલો છો? આ વાર પરબે મોકલાય એટલે હું તમને વટતી નથી, આ પ્રેમથી કહું છું. આ ઘડી ઘડી જો આ ઠેલા લઈને અહીંયા આવે તો આજુબાજુ વાતો કરે ને તે. અરે એમાં શું થઈ ગયું? હવે હું એને ના પાડું તો પછી તમારે, હું એને ના પાડું તો પછી તમને બેયને મા દીકરીને દુઃખ ન લાગે? કાંઈ દુઃખ ન લાગે જમાઈ, કાંઈ દુઃખ ન લાગે. આ દુઃખ તો ત્યારે લાગે કે તમે 15 દી મારી દીકરીને અહીંયા મોકલો છો અને જો આજુબાજુ વાળા કહે છે કે તમારી ગોપલી કાં ઘડી ઘડી આવે છે. એમાં શું થઈ ગયું? એમ કે હું એની માં છું તો મને મળવા આવે છે એમ કહી દેવાય ને. માવતરે આવે પણ આ વાર હોય પરબ હોય ને ત્યારે આવે, અને આ મહિને 2 મહિને આવે ને તોય સારું લાગે. પણ હજી હમણાં મોકલી હતી તમે. પણ એમાં શું થઈ ગયું? મને તમ તારે કઈ વાંધો નથી, પણ અમને વાંધો છે ને એટલે સમજી જાવ ને એટલામાં. હા, મારા બાન હવે હું ભારે પડું છું સમજા. 3-4 દી આવું, મહેમાન ગતિ કરું, ઈ મારા બાન નથી પાલો તું કા બા? હંધુય પાલવે પણ દીકરી હારે શોભે, પીરમાં નહીં વધારે સમજી. અને વિદાય કર્યા પછી દીકરીએ આ પીરનો મોહ ઓછો કરી દેવાય. હાસુ ને જમાઈ કે ખોટી વાત મારી? હું તો શું કહું? જાય અમે? હા જાઓ. નહીં તમ તારે જ બા, હું તમને શું કહું? હા એને રોકાવું હોય તઈ તમ તારે રોકાવા દો. ના ના, આમાં એમ છે કે અમારા કુટુંબમાં પ્રસંગ છે અને મારા આલા રામજી કાકા છે ને એની છોડીના લગ્ન લખાય છે તે મારે જાવું પડે. તે તમે લઈ જાવ ને તો સારું, બીજું કાંઈ નહીં. હું તને શું કહું છું? આ તાર બા હારે કાંઈ તાર બોલવાનું થયું છે? હે બોલો,
મારે શું કામ મારે બહાર બોલવાનું થાય? એમ નહીં, કાંક છું હોય તો જ આવી રીતે બોલાવે ને મને, હા, કે તેડી જાવ. નકર અત્યારે તને ખબર છે અમુક એ આ દીકરીની માં હોય ને એમ કે હજી તમ તાર રોકા, અને આ બાઈએ તો મને સામેથી કીધું કાને હું તેડી જાઉં. મારો કાંઈ વાંક નથી ને, તે મારું કાંઈ એને નથી કહી દીધું ને. હું તમારું કહું? હજી ગઈ શું? 4 કલાક નથી થઈ વાહે વાહે તમે લેવા ગુડાવ્યા છો. મને તો ફોન કર્યો એટલે આવ્યો. મેં તો કીધું તો હોતે કે એ તો 2-3 દી રોકાવાની હતી ને, પણ એણે કીધું નહીં આજને આજ તેડી જાવ. એટલે જો કાંઈ થયું હોય તો મને કહે, અને મારો કાંઈ વાંક નથી ને. એ કાંઈ નથી થયું. કીધું તો ખરા મારી માએ તમને કે આ ગામમાં બધાય વાતું કરે કે આ દીકરીને વડાવી દીધી પછી તે હું તમને વારંવાર એ રોકાવા આવતી હશે. બસ એટલી જ વાત છે. મને તો બીક લાગતી હતી. મેં કીધું મારો કાંઈ વાંક હશે? ના ના, તમારો કોઈ વાંક નથી. એને છે ને ટૂંકમાં હું હવે અહીંયા જાઉં છું ને બહુ એ પોહાતું નથી. બધાને માન સ્વભાવ એક જેવો ન હોય ને. અમુક દીકરીઓ છે ને એને એના ઘરના લોકો જો મોકલે નહીં ને તો સામેથી એની માં ફોન કરે કે મારી દીકરીને થોડાક દી રોકાવા મોકલો. પણ મારા બાનું ઊંધું છે, તમે મને મોકલો છો તો એને મને રોકાવા નથી દેવી. હા, એ વાત હશે. બાકી મેં તો તને કોઈ દી ના નથી પાડી. ખાવાનું બનાવી દઈશ કે તું થાકી છો? હે, થાકી જઈશ તો શું થાય? ભૂખું રહેવું પડશે ને મારે બધું. એન કરતાં બનાવી નાખું છું. હે માધુરી, હા ઘણો વખત થઈ ગયો છે. હાનકોર આવી નથી તું? હું તો કહું છું કે આજે આવી જા. હા, તારી હાટું તો વખત જ વખત છે. ખાલી તું હા પાડ, એટલી વાર છે. આવીશો? હા હા, સારું સારું, આભાર આભાર તારો. હા, તારો જવાબ સાંભળવો તો મારે. હા કિશન, એટલે હું ફોન કરું હતો ને માધુરી. આવો, એમ જો મજામાં? તું મને એમ કે મારી દીકરીને વાહે હુકમ પડી ગયો છે તું? લો, હે? હું ક્યાં વાહે પડ્યો છું? એટલે હું ખોટું બોલું છું? હે? હામર કિસલા, મારી દીકરીની સામે તે નજર ઉઠાવીને જોયું છે કે એનું નામ લીધું છે ને, તો યાદ રાખજે કે જે માં પોતાની દીકરીને જન્મ આપી શકે ને તો એના માટે કોકનો જીવ પણ લઈ શકે. ડરી ગયો, હાવ ડરી ગયો. અરે વાંધો, હવે ન બોલતા હો કઈ. હવે કઈ આગળ નહીં બોલતા હો. બીક લાગવા મળી છે મને. ને તમે તમારી ગોપીને સમજાવી દેજો. એ મારા વગર રહી ન શકતી. એનો પ્રેમ શું? અને એક પ્રેમી બીજા પ્રેમીને મળવા ન આવે એવું તો બને નહીં ને. એ હાસી પ્રેમિકા છે અને તું પ્રેમના નામે ઢોંગ કરે છે. મારી દીકરીને ફસાવી તે. હવે તમે હંધુ જાણતા હોય તો રોકી લો ને, એને વાત કરો. હા, મારી બધી વાત કરો. કદાચ તમારી વાત માની જાય તો તમે તમારી છોડીને સમજાવવાના બદલે અહીંયા મારા ઘેર હું કામ આવ્યા છો? તને ચેતવણી દેવા કે આજ પછી જો મારી દીકરીનું નામ લીધું છે ને તો મારા જેવું ગુંડું કોઈ નથી. નામ તો હું લઈશ જ નહીં. નામ તો હું લેવાનો જ નથી. એને તો હું ખાલી મારી હારવાર રાખી. કિશન, મારો હાથ ઉપડી જાય જો મારી દીકરી વિશે આવું કઈ બોલ્યો છો ને તો. હે રૂહી, એ કામ કરવું છે. હાલ ગોપીને હું નહીં મળું, પણ એને ના પાડી દેજે કે મને મળવા ન આવે. અને કા ગોપીના બદલે તું મળવા આવજે. કિશન, તારામાં લાજ શરમ હોય ને તો હું બોલે જ નહીં. તારા સંસ્કારોમાં ખામી છે.
હું તો આવો જ છું ને આવો જ રહેવાનો. હે, બીજી વાર મારા ઘેર આવતા નહીં, સમજ્યા તમે? જાઓ, નીકળો. હાલો હાલો. સવારના ફોન કેમ નથી ઉપાડતો? પાછું કાપે છે. હાલો. હા કિશન, સવારની ફોન કરું છું તને, કેમ ફોન કાપસ મારા? જો ગોપી, હા, હવે તું મને ફોન ન કરતી. આ હું બોલે છે તું? હવે હું ભૂલ કરી છે મેં? ભૂલ તે નથી કરી. તો પછી ભૂલ તો મારાથી થઈ ગઈ છે. હું ભૂલ? એ જ ભૂલ કે તારી બાને આપણા બંને વિશે હંધી ખબર છે. તો એમ કે જો તું હવે મારી અરે વાત કરવાનું રહેવા દે. કિશન, આ હું બોલે છો તું? મારા બાને તો પહેલેથી ખબર છે, હવે આ નવી વાત ક્યાંથી આવી છે? અરે ગાંડી, આ તારા બા છે ને મારા ઘેર આવ્યા હતા, ધમકી આપીને ગયા છે મને કે મારી ગોપી હારે વાત ન કરતો. હું બોલે છો તું? હા, અને એટલા માટે જ ગોપી હું તને સામેથી ના પાડું છું. તું મારી હારે વાત ન કરતી, મને ફોન ન કરતી, મને મળવા ન આવતી. કારણ કે તારા બાને ન ગમતું હોય તો પછી હા, મને છે ને મારું ઘર, મારું ગામ હંધુય વાલું છે. મને કઈ હું એક જ વાલી નથી તને કા? ગોપી, તું સમજતી કા નથી? હે, હંધુય સમજુ છું હું. તારા હાથથી હું મારી બા હામી થઈ ગઈ, મારા આખા ઘર હામી થઈ ગઈ, મારા ધણી હામી થઈ ગઈ. અને તું શું કે ખાલી મારી બા તારા ઘરે આવી એમાં મને બોલવાની ના પાડે છો? ખાલી ઘેર આવ્યા એમ કહેશો તું? અરે મારા ઘરમાં આવીને મારો કાંઠલો ઝાલીને મને કીધું કે તને જીવતો નહીં મેલું, આ ગામમાં નહીં રહેવા દઉં. હવે વિચાર કર ગોપી, હું ક્યાં જાય, હું કરી? બસ ને, એમણે હવે હદ પાર કરી નાખી છે. હું એમને સમજાઈશ, તું ઉપાધિ ન કર. અને છે ને સાનો માનો મારો ફોન ઉપાડી લેવાનો કરું એટલે. હા, પણ ગોપી, તું તારા બા કરતા પણ વધારે મને ચાહે છો ને? હજુ તને નથી ખબર પડી. તને હંધીએ ખબર છે કે આ લગ્ન મારી બાએ નાટક કર્યું મરવાનું, એના હાટું મારે કરવા પડ્યા છે. હજી તને મારા ઉપર વિશ્વાસ નથી કે હું? વિશ્વાસ તો તારા ઉપર છે ગોપી, અને મને ખબર છે કે તારા બા કદાચ હા તને ગમે તેવી વાત કરશે મારા વિશે, પણ તું એમની વાત નહીં માને પણ મારી વાત માની. હાસું ને ગોપી? હા કિશન, બા હું આખી દુનિયા એક બાજુ ઊભી રહી જાય ને તોય હું તારા એક બાજુ જ ઊભી હોય. સમજાણું તને? હા હા ગોપી, આ સાંભળવું તું તારી પાસે. સારું સાંભળું. હા, એ કામેથી આવી ગયા છે, હું પછી તને ફોન કરે. હા, કાંઈ વાંધો નહીં, મળવા આવજે. એ કાકા, આ મરસા કેમ આપ્યા? ઠીક, આ 250 આપી દો. તો કિસલો છે, પણ એની વાહે કોની સોડી હશે? મારે એની વાહે વાહે જવું પડશે. એ સોડીને એ ક્યાં લઈ જાય છે? કાકા પછી આવું છું હો. હા સુષ્મા, ખરેખર હા, તું મને પ્રેમ તો સાચો જ કરે છે હો. તો તને શું લાગ્યું હું ખોટે ખોટું પ્રેમ કરું છું? ના હવે હા તો શું છે કે ક્યારેક વિચાર આવે કે તું મને ભૂલી તો નહીં જાય ને?
તું મને મેલીને બીજે લગ્ન તો નહીં કરે ને? હું શું કામ ભૂલું? મને તો એવું લાગે છે કે તું જ મને ભૂલી જવાનો છે, કારણ કે કેટલો ટાઈમ થઈ ગયો. આમ હંતાઈ ક્યાં સુધી મળીશું આપણે? અરે ગાંડી, તું છે ને, હા ચિંતા ન કર. બહુ ઓછો ટાઈમ આવું મળવાનું છે, પછી તો આપણે હારમાં રહેવાનું છે, સમજી તું? સાચે? હા. એટલે આપણે જલ્દીથી લગ્ન કરી લેવાના? હા જલ્દીથી એટલે લગનની હજી વાર છે. જો હા મને હરખું કમાવા દે, કઈ કામ ધંધો હરખો થઈ જાય ને પછી સામેથી તારા ઘેરે માગું નાખવા આવીશ. કેટલા ટાઈમથી આવું જ સાંભળું છું કે હરખું કમાવા દે, હરખું કમાવા દે, પણ આવું કરતા કરતા આખી જિંદગી નીકળી જાય એવું લાગે છે મને. અરે એવું કાંઈ ન થાય, આપણી પરીક્ષા લે છે, સમજી તું? અને પ્રેમમાં આવી નાની મોટી એ પરીક્ષાઓ આપવી જોવે, ન આપવી જોવે તું જ મને કે. આપવી તો જોવે. શું છે? રોજ આ રીતે હંતાઈને મળીશું ને તો કોઈ જોઈ જાય ને તો મારું તો આઈ જ બનવાનું છે. અરે હા તને ડર લાગે છે હે? હું તારી હારે છું અને તારે ડરવાનું ના હોય. હા જો મેં છે ને વિચાર કર્યો છે કે તારી વાત તો સાચી છે. આપણે આમ બહાર મળીએ, આપણને કોઈ જોઈ જાય તો આ ગામમાં વાત ફેલાતા વાર ન લાગે. એટલા માટે મારા એક મિત્રનું ઘર છે ખાલી, હા કાળું, ત્યાં આપણને કોઈ નહીં જોવે અને આપણને બંનેને શાંતિથી ત્યાં એકબીજાની સાથે બેહવાની મજા આવશે. હા પ્રેમ કરવાની મજા આવશે. આ તો શામજીભાઈની સોડી છે. નાના કિશન, મને ડર લાગે ત્યાં જતા આપણને કોઈ જોઈ જાય તો? કોઈ નહીં જોઈ જાય. હે હા પાછળનો રસ્તો છે, વાડાનો રસ્તો. આ વાડાના રસ્તેથી જાવું એટલે આપણને કોઈ ભાળ હે નહીં. એટલે કિસલાના ધંધા પહેલેથી આવા જ છે. હા ઓલી વાત ફેલાણી હતી ને એ હંધી હાસી હશે. સારું થયું મેં મારી દીકરીને આવા હરામીના ઘરમાં પરિણામી નહીં. પછી હવે બોલ, હવે તને શું બીક છે? હવે મને કોઈ બીક નથી, અને તું મારી હારે હોય ને હા તો મને કોઈ જ બીક ના લાગે. તો પછી ઠીક છે, હાલ તો ક્યાં? આજે જ જઈ. આજે? હા નાના કિશન, લે એમાં હું આ તને આજથી માર્ગ બતાવી દઉં ને એટલે તારે ઈ જ માર્ગે હાલ્યું આવવાનું. પણ આજે મને કઈ હું તું નું કાઈ નહીં. હાલ હવે કાંડી. અરે હીરા કાકી, તમે કેમ છો? બસ મજા છે. પણ હા તારી વાહે વાહે આવી અને પછી થયું કે તારે થોડી વાત કરી લઉં. હું વાત કરવી હતી કાકી? બેટા હું તારા માં ઠેકાણે છું હા તો સોચ ને કાકી. અને ગામની દીકરી છું તો હું તારું ખોટું ક્યારેય નહીં વિચારું. તમ શું કે તું કેસલાને ઓળખે છે ને? હા હા પેલા ગામનો કિશન છે એ ને? પ્રેમ કરે છે ને? પ્રેમ કિશન ને? ના, કોણે કીધું તમને કાકી આવું? હું પ્રેમ નથી કરતી એને. બેટા તું જે જગ્યાએ અત્યારે ઊભી છો ને ત્યાં મર્યાદા પૂર્ણ પુરુષોત્તમ રામ બેઠા છે, તો એની સામે તું જરાય ખોટું ન બોલતી.
હા કાકી, હું અને કિશન બેઉ એકબીજાને પ્રેમ કરીએ છીએ. પણ કાકી, આ વાત મારી બાને ના કહેશો. જ્યારે કિશનના ઘરે કિશન વાત કરશે ને લગ્નની, ત્યારે હું બાને કહીશ. તો અત્યારે મારા બાને કોઈ વાત ના કરતા. જેવી મારી દીકરી ગોપીએ ભૂલ કરી એવી તું કરી રહીશ અત્યારે. એટલે એટલે એમ કે મારી દીકરીને હોતે કિશન પ્રેમ કરતો હતો, એને હોતે લગ્નનું કીધું હતું, પણ અત્યારે નહીં, પછી કરીશ એમ કીધું હતું. અને એની યારે ખોટું કરીને એને મૂકી દીધી. અને મેં આ વાતની જાણ લઈને મારી દીકરીને હારા ઠેકાણે પરણાવી દીધી. હું મારી દીકરીની જિંદગી બરબાદ જેમ કરવા નહોતી માંગતી ને, એમ હું તારી જિંદગી પણ બરબાદ કરવા નથી માંગતી. નાના કાકી, તમારી કાંઈ ભૂલ થતી હશે. ભૂલ નહીં બેટા, જે હકીકત છે ને એ જ તને કહું છું. અને મારે તારી હારે ખોટું બોલીને શું કરવું છે? અને એ હોતે ના ભગવાનની સામે જેમ ગોપલી મારી દીકરી છે ને, એમ તું હોતે ને મારી દીકરીના ઠેકાણે છો. કિશન કિશન મારી હારે આવું કઈ રીતે કરી શકે કાકી? બધા સુષ્મા, આ તારી હારે નહીં, પણ એવી તો ગામની કેટલી સોડિયું છે કે જેની હારે આવું જ કરે છે. અને તમે સોડિયો એના પ્રેમમાં એવા આંધળા થઈ જાઓ છો કે એને હાસી હકીકતની ખબર નથી પડતી તમને. હસી કહું છું, પાસે વળી જા અને તારે મારી દીકરીને હોતે સમજાવવાની છે કે એણે જે કર્યું એ ખોટું કર્યું. અને એની જે માં કહેતી હતી ને હંધું હાસું હતું, એ તને હોતે એવી રીતના એના પ્રેમ જાળમાં ફસાવીને ખોટું કરી રહ્યો છે. એ હંધું મારી દીકરીની સામે તારે કહેવું પડશે. હા કાકી, તમે જ્યારે કહેશો ને ત્યારે હું આવી જઈશ. અને આ કિશનના નાટક બધા એને કહીશ. હું આવીશ કાકી. સારું કહે બેટા કે તને મારી જેવી એ બસાવી લીધી. એવી તો કેટલી સોડિયું છે કે જેને કહેવામાં મને એવું લાગે છે એની યારે ખોટું થઈ જાય. પણ તું મારું કામ કરી દેજે, હું ગોપલીને બોલાવી રાખાય. હા કાકી. આપણે પ્રેમ ભરાના ડુંગરે મળશું. હા કાકી, હાલો ત્યારે હું જાઉં. હા બા, કહી દઉં છું. એ ભલે. ગોપી, આ તાર બાનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? અત્યારે તારે ત્યાં જવાનું છે. મારા ઘરે? હા. કાં? એ તો મને કાંઈ ન કીધું. એ કે ગોપીને કહો ને આજ ને આજ આવે, અહીંયા કામ છે. પણ કંઈક કારણ તો આપ્યું હોય છે ને કે આ કામ છે એટલે. એ તો મને કાંઈ નથી કીધું. હા વાંધો નહીં, તો પછી હું નીકળું હમણાં જ. તું છે ને ઠેલો ની ભરી લે, પછી હું બસે મૂકી જાઉં. ના ના, હું જતી રહીશ છકડામાં, કંઈ વાંધો નહીં. અરે પણ બસનું ટાણું આમે થઈ ગયું છે. તો હા સારું, વાંધો નહીં. હું હમણાં થેલો ભરી લઉં છું. હા, અને આમ જો તમ તાર જેટલું રોકાવું હોય ને એટલું રોકાજે, અને તું કે ત્યારે હું તેડી જાય. હો, ઉતાવળ રાખજે. હો. હા હા. મારા જન્મદિવસના દિવસે હું મારા ઘરે જઈશ. કિશન ક્યાંક તો મને મળી જ જાય. બની શકે કે બા મને મળવા ન જવાથી,
પણ હું એને જોઈ તો હકીશ ને. કિશનને ફોન કરીને કહી દઉં કે હું દલખાણી આવું છું. ગોપી વહી જાય ને એટલે ઘર હાવ સૂનું સૂનું થઈ જાય. એ ઘરે ન હોય ને તઈ મને ક્યાંય મન ન લાગે, ક્યાંય ગમે જ નહીં. આજ તો 13 તારીખ છે. આજ ગોપીનો જન્મદિવસ છે. હું તો હાવ ભૂલી જ ગયો. બહુ કરી હવે એને બિચારીને દુઃખ લાગી જાય. નહીં, હું છે ને ન્યા જાઉં. હા, એની પાસે જાઉં. હા, પણ અત્યારે જ જાઉં. બા, આ ક્યાં લાવ્યા છો મને? તું હાલ, હંધી ખબર પડી જાય. અહીંયા ઊભા રહેવાથી તને ખબર નહીં પડે. બા, આ કેવી જગ્યાએ લાવ્યા છો મને? કા તને આ જગ્યા યાદ નથી કે જાણીને અજાણી બને છો? હે, હું કામ લાવ્યા છું? મારા હાહરેથી મને આ જગ્યા બતાવવા લાવ્યા છું કે પછી દાઈજા ઉપર ડામ દેવા લાવ્યા છું? તું જે સમજે ઈ. પણ અહીંયા તને એટલે લાવીશું કે મારે તને કોઈકને મળાવી છે, હંધી વાતની જાણ કરાવવી છે, તે લાવીશ. હજી હું જાણ કરવાનું બાકી રહી ગયું છે? પહેલા તો તમે જ મારું પિયરમાં આવવાનું બંધ કરાવ્યું. હવે તમે મને હારેથી અહીંયા પિયર બોલાવો છો. તમે કરવા હું માંગો છો મારી યારે? મને એ નથી સમજાતું. કરવા હું માંગુ છું ઈસ કે મારી માએ જે કર્યું એ હંધું બરાબર છે. તારા મનનો ભરમ ભાંગવા હાટું. એ તારા મનમાં ઈ છે ને કે મારી માએ મારી યારે ખોટું કર્યું છે. ઈ મારે બા તમારું કઈ નથી સાંભળવું. અહીંયા હું કેમ લાવ્યા છો એ વાત કરો. હાલ આ કાકી કેટલે રહી ગયા? જલ્દી આવે ને તો સારું છે. કાકી આવી ગયા તમે? હા, સુષ્માને મળવા બોલાવી હતી મને. હા, અને જો એને મનાવું ને તો જ તારી આગ ઉઘડશે કે હું જે કહું છું, હું જે કહેતી હતી એ હંધું હાસું હતું. બા, હું કેવા માંગો છો તમે? આને મલાવા હું લેવાનું લાયા છો? અને આને મલાવીશ તી તો એના ઘરે જઈ શકતા હતા ને. અહીંયા હું છે? મારે ગામ ગધેડો નહોતો કરવો એટલે આ જ જગ્યા પર મેં તને બોલાવી છે. સુષ્મા, જે હોય હંધું હાસું કહી દેજો. કિસલાને પ્રેમ કરે છે? હા કાકી, હું કિશનને પ્રેમ કરું છું અને કિશને તે મને જ પ્રેમ કરે છે. એ આ બંધ થઈ જાવ તું. ને તારા મોઢામાં જેટલા દાંત છે ને એ હંધાઈ નીકળી જાહે. હું કહેશ તું? કિસલો તને પ્રેમ કરે છે એમ? મને હંધીએ ખબર છે. આ ગામની હંધીએ સોડ્યું મારા કિશનની વાહે પડી ગઈ છે. કેમ કે આ ગામમાં કિશન એક જ હારો દેખાય છે. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે. કિશન મને એકને જ પ્રેમ કરે છે. આ તું કરતી હઈશું એને પ્રેમ, પણ તારા જેવી તો કેટલી સોડીઓ એની વાહે પડી છે. પણ કિશન ખાલી મારી એકની જ વાહે છે. સમજાઈ ગયું? પ્રેમ છે તને? બડા સુષ્મા, તને કીધું તું ને કે તારી હારે લગ્ન કરશે પણ હમણાં નહીં. હા કાકી, ગોપી તાર બાની વાત હાવ હાચી છે. મારી બી આંખો છે ને તાર બાએ જ ઉઘાડી છે, પણ તને કાંઈ ખબર નથી પડતી.
કે તારી બા હાસુ કહેશે. તું માની ગઈ બેટા, પણ મારી પેટની સણી મારી વાત નથી માનતી. થઈ ગયું તમારા બેનું નાટક પૂરું થઈ ગયું. અને બા તમે હજી મારો પીસો નથી મૂકતા. પૈણાઈ દીધી મને તોય તે મારી વાહે પડી ગયા છો. તમે કીધું કે મેં પૈણી લીધું ને તો બસ હવે હવ ખાવ. તે દાડે મારું હક પણ કરાવતી વખતે તે રંજુ કાકીને વસમાં મૂકી દીધા કે તારા કિસલાએ રંજુ કાકીની શેરતી કરી. ઈ પૈણેલી બાઈની આવડા ઈ શેરતી કરે પણ મારું હક પણ યા નહોતું કરાવું ને એટલે એને મારી સામે ખરાબ બનાવવા હાથ થઈને રંજુ કાકીને વચ્ચે મૂક્યા. અને હવે આ સુષ્મા ને પુષ્પાને તને શું લાગે છે કે તારો કેસ તો બહુ સારો છે? હતો સે અને રહેશે. સમજાણું? એવું છે એમ ને? હજી તને પારખા કરવા છે આ કિસ્લાના? હજી કરાવી દઈ, પણ તારી આંખ ન ઉઘડે ને ત્યાં સુધી હું શાંતિથી બેહીશ ને. બા હું હોતે તમારી આંખ ઉઘાડીને રહીશ. તમારી હામું ઈ સાબિત કરીને રહીશ કે તમે લગન ગમે એની હારે કરાવી દો પણ મેં મારો ધણી મનથી ખાલી ને ખાલી કિશનને જ માન્યો છે. તમારા ગમે ઈ નાટક કરવાથી અમે બે નોખા નથી પડી જવાના. અને સુષ્મા તું મારી મારે નાટક કરવાનું બંધ કર. મારી માને તો આદત છે પણ તું તો સમજી જા. ગોપી, નાટક હું નહીં, કિશન કરે છે બધા હારે. મારી હારે, તારી હારે, ગામની કેટલી છોકરીઓ હારે. તને કીધી સમજણ પડશે. આ તારા બા જે કઈ પણ કહેશે એ તારા હારા માટે કહેશે. કેમ ન સમજતી? સુષ્મા, હવે નહીં સમજે. તું એક કામ કર, તું કિસ્લાને ફોન કર અને અત્યારે ને અત્યારે એને અહીંયા મળવા બોલાય. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. લોકોના મગજમાં ઘૂસી જાય કે એની માં જે કરતી હતી ને એ હંધું બરાબર છે અને જે કરે છે એ હોતે. એટલે ના ધણીને હાસવીને બેસી જાય. કાકી, અટાણે જો એને ફોન કરીશ ને તો એ તમને બેને જોઈને નાટક કરવા માંડશે. એ જ્યારે અહીંયા આવે ને ત્યારે અમે માં દીકરીઓ અહીંયા હાજર નહીં હોય. આગેથી જોવું કે એ તારી હારે શું કરે છે. પેલી વાત તો ઈ કે આવશે જ નહીં. તમારે કરવો હોય ને તો કરો ફોન. કર બેટા. હાલો. હલો, હા, કામે બાર શું કામે હતું કઈ કા? મારે તને મળવું હતું. અરે જો અટાણે તો હું ત્યાં મળવા નહીં આવી કું તને. આપણે પછી મળીએ ને. આવું ના કર ને બકા. મને છે ને તારી બહુ જ યાદ આવે છે. તું આપણે છે ને ત્યાં. અરે સુષ્મા, હા ત્યાં હવે ટેકરા ઉપર છે ને ઘણા ગામના લોકો આંટા મારતા હોય છે અને ત્યાં કોઈક જોઈ જાહે. એક કામ કર ને, આપણે પેલા કાળુના ઘરે જઈએ તો. તું સામેથી મને કાળુના ઘરે જવા માટે કહેશો? હા, આવ ને ઝટ આપણે જઈએ. હા પાપા હારું હાલ. હા ઝટ આવજે. હા, હું તારી રાહ જોઉં છું. હા, હું તને ત્યાં લેવા હાટું આવું છું. હા હા, ઝટ આવ. હા. સાંભળી લીધું ગોપી? ખરો વાત. આ તો કિસ્લો સુષ્માને મળવા કાળુના ઘરે જવાનો. તમે કેટલા વખતથી મળો છો? 1 વર્ષ થયું ગોપી અમને કાળુને અહીંયા મળતા. એટલે મારા લગ્ન પહેલાથી? હા. ખરો વાત. હા, તમારે ગોપીને કિશન આવે છે. સુષ્મા, હાસ તે હામે જ મન કીધું ને કે હાલ આપણે
કાળું ઘેર જાય તો હું તો રાજીનો રેડ થઈ ગયો. બધું કામ પડતું મેલીને આવી ગયો તારી પાસે. હાલ તો જાય. હા જા જોવો. ગોપી તું અહીંયા જ્યાં આપણે મળવી છી ત્યાં તું બધીઓને મળે છે. કિશન તું આટલો નીચ માણસ હોઈશ ને મેં ક્યારેય નહોતું થયું. તને જરાય શરમ નથી આવતી? તને ભાન નહીં છે કે તું આ બધાની જિંદગી આરે હું કરી રહ્યો છે? હું કરી રહ્યો છું એટલે તો સાંભળી લે મારી વાત ગોપી. હવે બીજી વાર મારા ઉપર હાથ ન ઉપાડ. હા, મારતા મને આવડે છે. નકર તું મારી દીકરીને હાથ લગાડે. તમે બોલવાને લાયક નથી. તમારી સોડી મને મળવા આવતી હતી, ભૂલી ન જાતા. કિશન શું મારી માને એક શબ્દ નો કહેતો? તારા હાટું થઈ મેં મારા આખા પરિવાર આરે ખોટું કર્યું છે. મેં મારું મંગળસૂત્ર લઈ જવું છે, મેં મારું સિંદૂર લઈ જવું છે. તારા ઉપર ભરોસો રાખીને હું કર્યું. મારી માથી વધારે તારો ભરોસો કર્યો. તું એક નથ, આ સુષ્મા તે હા મતલબ માં કુંવારી છે, પણ તારી જેવી પરણેલી બીજી બે સ્ત્રી છે મારી પાસે. અને હું બોલે છે તું? તને ભાન છે, બુદ્ધિ છે કે નથી? કિશન મેં તારા હાટું થઈને દી રાત આહુડા પાડ્યા છે. મારી માં હારે મેં રોહ રાખ્યો છે. મારા ધણીને કોઈથી મેં બાયડી જેવો પ્રેમ નથી આપ્યો, ખાલી તારા હાટું થઈને. મેં ક્યાં ના પાડી હતી? આપો તો ને. હે અરે મારી જેવા બીજા બે હારે તું કદાચ એને મળતી હોત ને તોય ના ન પાડે તું. તારા જેવા સંસ્કાર નથી મારામાં. મેં મારી માં હારે ખોટું કર્યું, મારા ધણી હારે ખોટું કર્યું. હું સિંહ કેવડાવવાને લાયક જ નથી. જરાય આમ કોઈ વિચાર ન આવ્યો? તને એમ ન થયું કે હું આ પરણેલી બાઈની જિંદગી ન બગાડું, આ કુંવારી છોકરીની જિંદગી ન બગાડું? કેટલી છોકરીઓના ઘર બગાડીશ તું હજી? કેટલી છોકરીઓના? જ્યાં સુધી બધા પ્રેમ કરવાનું ભૂલી નહીં જાય ને ત્યાં લગન. તારા જેવાને પ્રેમ કોઈ માણસ કરે ને એને પ્રેમથી જ નફરત થઈ જાય. ગોપી, પ્રેમ તો દૂર, આ માણસ તો નફરતના લાયક પણ નથી. એને કોઈની કે કોઈના જિંદગીની કે કોઈના પ્રેમની એને કાંઈ જ નથી પડી. એને બસ એનો સ્વાર્થ વાલો છે. એના મોજ શોખ પૂરા થાય ને એટલા પૂરતું જ એનું જીવન છે. વાહ સુષ્મા તો બોલી તું તો. હે વાહ. હા તારી લીધે થયું છે હંદુ. મને ફોન કરીને અહીંયા બોલાવ્યો, આ અહીંયા હતી. આ હંદુ તમે ગોઠવેલું હતું ને? હા, કેમ કે તારા પાપનો ઘોડો ભરાઈ ગયો તો. મારી માં બિચારી મારી હમુ ડાસાકૂટ કરીને થાકી ગઈ કે કિશન નથી હારો માણા, નથી હારો માણા. મેં બિચારી મારી માનું કોઈ દી નો આંબળું, કોઈ દી નહીં. પણ બસ હવે નહીં. હું મારી માને મોઢું બતાવવાને લાયક નથી રહી, મારા ધણીને મોઢું બતાવવાને લાયક નથી રહી. બધાને છોડો, હું મારી જાતને જ મોઢું બતાવવાને લાયક નથી રહી. હવે નહીં, હવે મારે નથી જીવવું. ગોપી, નહીં. હવે નહીં જીવવું. ગોપી, ગોપી, ગોપી. આવજે. ખિસલા, તે મારી દીકરીની જિંદગી બગાડી. યાદ રાખજે, મારી દીકરીએ કાંઈ કર્યું ન અટાણે તો તને જીવતો નહીં મેલું, અને તારે આ કર્મોની સજા ભોગવવી જ પડશે. યાદ રાખજે. હા ગોપલી, ગોપલી, ગોપી.
ને હા બીવે છે શું કામ તું આટલો બધો? તને મારીને મારા હાથ ગંદા નથી કરવા મારે, એટલું યાદ રાખજે તું. મારી હારે પણ તે બહુ ખોટું કર્યું છે. હોય તને જોઈ લે, તે મારી હારે હારું નથી કર્યું હો. ગોપલી ગોપલી ગોપી મોટા ગોપી બસ બા, હવે તમે મારા લીધે હેરાન ન થાવ. હવે મને કોઈ હક નથી રહ્યો તમને કાંઈ સંભળાવવાનો. આજ લગન મેં તમને ખાલી ખોટા ખોટા ને ખોટા જ માન્યા. આજ એવું સમજાય છે કે મારા સિવાય કોઈ ખોટું નહોતું. મોટા તું તારી જાતને આટલી દુઃખી ન કર. અને ગાંડી થઈ ગઈ છો કે હરામીના લીધે તું પોતાનો જીવ દેવા તૈયાર થઈ ગઈ. આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હે? તે તારી માનું ન વિચાર્યું? ના બા, ખાલી એના લીધે જ નહીં, પણ બા મારી દીકરી નથી બની શકી, હારી બાયડી નથી બની શકી. એ બધું મૂકો બા, હું તો હારી એક સ્ત્રી નથી બની શકી. કેવી રીતે જીવું મારી જાતને? હું જેવા બાપુ મને એ જ નથી સમજાતું, એ જ નથી સમજાતું. તને હંધી હમસ પડી ગઈ છે ને? હાસે હકીકતની જાણ થઈ ગઈ છે ને? પણ બહુ મોડી બા, બહુ મોડી જાણ થઈ છે મને. મારા લગ્નને 6 મહિના થઈ ગયા, મેં કોઈ દી મારા ધણી હારે બાયડી જેવું કોઈ વર્તન ન કર્યું. અને એ બિચારો ભોળો માણસ, કોઈ દી એણે મને કોઈ ફરિયાદ ન કરી, કોઈ દી કોઈ સવાલ ન કર્યો. જે હું કહેતી ગઈ એમ ઈ માનતો ગયો. મેં મારા હારે ખોટું કર્યું છે બા, મેં તમારી હારે ખોટું કર્યું. હવે બા મારે નથી જીવવું. ચલો તું કાંઈ નહીં કરે, કીધું ને? તું કાંઈ નહીં કરે. આજ લગીન તે તારા ધણીને ખોટી પ્રેમ નથી કર્યો ને, તો હવે કર દીકરા. આ કહેવાય છે ને, જાગ્યા ત્યાંથી હવાર. હજી તમારે જિંદગીના ઘણા બધા પંથ કાપવાના છે. જો અત્યારથી હારી જાઓ ને તો ક્યારેય જીવનમાં સુખી નહીં થાવ. પોતાનો સંસારનું સુખ નહીં ભોગવો, સમજી? જીવનથી ક્યારેય હારવાનું નહીં. ગમે એવી પરિસ્થિતિ આવે પડકાર કરીને ઊભું રહેવાનું સામે. તો પરિસ્થિતિની હેસિયત નથી કે આપણને એ દુખી કરી ના જાય. પણ એમનું હું જેની હારે મેં ખોટું કર્યું છે એ હું મોઢું બતાવું બા. ગોપી ચિંતા કરમાં, એ હંધુ હવ હારાવાના થઈ જાય. અશોક કુમાર હાવ એવા માણા નથી, હાવ ભોળા છે. એ સમજાવે ને તો સમજી જાય. અને તું કેવા હરામી માણસના લીધે જીવન ટૂંકાવવાની વાત કરતી હતી કે જેને 70 છોકરીઓ વાળે લફડાશે, હંધાઈને એમ કહેતો ફરે છે કે હું તારી હારે લગ્ન કરી, હું તારી હારે લગ્ન કરી. એ માણા ક્યારેય કોઈની હારે લગ્ન ન કરે. એ સોડીઓની જિંદગી બગાડે. અને એવા તો કેટલાય હશે ને દુનિયામાં કે સોડીઓની જિંદગી બગાડે. અને એ સોડી બિચારી ભોળી બનીને પોતાનું જિંદગી ટૂંકાવી દે છે. પણ બેટા, મેં તને 9 મહિના કુખમાં રાખી છે. તો હું તારી માં થઈને તને કેવી રીતે મરવા દઉં? હે? કેવી રીતે મરવા દઉં? હા બેટા, હજી મોડું નથી થયું. અશોક કુમાર પાસે જઈને તું પ્રેમથી વાત કરશે. અને આમાંય એને તો હજી ખબર નથી કે હંધું બની ગયું છે ઘટના તારી હારે. બાપુ મારી વાત સાચી છે.
હું કોઈ એમની સામે આ વાત નહીં મૂકું. તમે કાંઈ ન કહેતા બાપ. આ વાતને અહીંયા જ પૂરી કરી દેવી છે. મારામાં એટલી હિંમત નથી કે હું એમને જઈને આવી કઈ વાત કરું. હું જો એમને હોત વાત કરીશ તો એવડાઈ તૂટી જાય એ હું વિચારશે આપણા હાટું. આપણા ઘરની હોત આબરૂ જશે બાપ. બસ બેટા, સાની રહી જા. ગોપી, હાલે આ તારા હાટું ગરમ ગરમ સિંગ શેકીને લાવીશું. તું ખાઈશ ને એટલે તારું તું ખાઈશ ને તો તને મજા આવશે. તું નાની હતી ને ત્યારે કહેતી હતી ને કે બા અમને સિંગ શેકી દે, મને બહુ ભાવે છે. હાલે ગોપી, ગોપી. હા બાપ, શું થયું? એટલે કરો વાત. હું થયું એટલે સમજો તો આ તારા હાટું ગરમ ગરમ સિંગ શેકીને લાવીશ. ના બાપ, માર નથી ખાવી. બાપ, હું શું કહું છું, તમને કેવી રીતે ખબર પડી હતી કે સુષ્મા ને કિશન બે એકબીજાને પ્રેમ કરે છે? તમે ક્યાંથી જાણ્યું? હું ગામમાં બકાલો લેવા ગઈ હતી ને ત્યારે મેં એને જોયું હતું અને મેં એનો પીસો કર્યો હતો. ત્યારે મને ખબર પડી કે આ કિસલો આ શામજી કાકાની દીકરીને પ્રેમ કરે છે. બાપ, મને હજુ વિશ્વાસ ન આવતો કે કિશને આવું કર્યું. મારા મગજમાંથી એ વાત જાતી જ નથી કે કિશન આવું કરી શકે મારી હારે. આંખે જોયેલું મને સાચું નથી લાગતું. ક્યારેક જીવનમાં એવું હોય છે બેટા કે આંખે જોયેલું અને કાને સાંભળેલું ક્યારે હાસું ન લાગે, પણ જે તમને ખબર નથી એ મને કેવું કહેતો કે હું કોઈ દી લગ્ન નહીં કરું, હું આખી જિંદગી તારા પ્રેમમાં અને તારી રાહમાં કાઢી નાખીશ. જે માણાને પ્રેમ કરવાના ચક્કરમાં મેં મારા ધણી હારે ખોટું કર્યું, એ માણાએ મારી જ હારે ખોટું કરી નાખ્યું. સાચું જ કહે છે બા કોઈ કે આપણે કોઈ હારે ખોટું કરવી ને તો આપણી હારે ખોટું જ થાય. હવે આ હંધી વાત ભૂલી અને દુઃખમાંથી બહાર આવ બધા અને એક નવી જિંદગીની શરૂઆત કર. અને એવું વિચાર કે તું ક્યારે માં બને, ક્યારે હું નાની બની અને ક્યારે મારા ગોપલીના દીકરાને રમાડે, એવું વિચાર ને. હંધી ભૂતકાળનું ભૂલી જા. એ ભૂલી જા કે તું કિશનને પ્રેમ કરતી હતી, સમજી? બાપ, પણ એ કિશનના પ્રેમમાં જ મેં મારા ધણીને અત્યાર સુધી વગોયવા છે, વરસકા જ નાખ્યા છે. બિસાડા આવીને મારી હારે પ્રેમથી વાત કરતા હોય ને તોય હું એમની હામું હરખા મોઢે વાતે નથી કરતી. શું થયું બાપ? જમાઈ ક્યારે આવ્યા? બસ ક્યારે આવ્યા? અને આમ અવળું કાં ફરી ગયા? ક્યાં જવા જાવ છો? બસ હવે જાઉં છું. અને તમે એમ પૂછો ને, અને તમે એમ પૂછો છો ને કે ક્યારે આવ્યો, તો તમે જ્યારે વાત કરતા હતા ને ત્યારે. એટલે અમે મા દીકરી જે વાત કરતા હતા એ હંધી સાંભળી લીધી. હા, બધી વાત આપણે. જમાઈ જુઓ, તમે અમારી મા દીકરીની હંધી વાત સાંભળી લીધી એ હાસી છે. મારી દીકરી એ કિશનને પ્રેમ કરતી હતી, છતાંય
મેં મારી દીકરીના લગ્ન તમારી હારે કરાવ્યા, પણ એમાં ગુનેગાર હું છું? મારી દીકરી ગુનેગાર નથી. મને ખબર હતી કે છોકરો નથી હારો. મારી દીકરીની જિંદગી બરબાદ કરવા નહોતી માંગતી. મેં તમને અંધારામાં રાખ્યા અને આ વાતની સોખવટ એ ટાણે ન કરી, કેમ કે હું નહોતી ઈચ્છતી મારી દીકરી તમારા ઘરમાં આવે અને તમે આ વાત વારંવાર કહીને ને મેણા મારો. મેણું મારું અને હું અને હું તમે મારી માફી માંગતા હતા. અરે હું તો તમને મારી માં માનું છું. હા, અને ગોપીએ જે કર્યું એ, અરે ગોપીએ તો હાસો પ્રેમ જ કર્યો હતો, પણ વાત એ છે કે એનો પ્રેમ તો હાસો જ હતો, પણ જે માણા હારે પ્રેમ કર્યો ને એ માણા ખોટો હતો. ના, ભૂલ તો મારી હતી ને. જગતમાં એમ કહેવાય છે કે આપણી માથી વધારે સારું આપણું કોઈ ન વિચારી શકે, પણ મેં મારી માને બાજુમાં મૂકી અને માનાનો વિશ્વાસ કર્યો. મેં વિશ્વાસ કર્યો તો એણે એનો ફાયદો ઉઠાવ્યો ને. મારી માનો કે ઈ છોકરાનો નહીં, વધારે ગુનેગાર મારી મા નહીં, હું સૌ. મારી મા હંમેશા મને ચેતવતી રહી કે ઈ છોકરો ન થારો, પણ મેં મારી માને બાજુમાં મૂકી અને વધારે વિશ્વાસ એનો કર્યો. મેં વિશ્વાસ કર્યો તો એણે વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો ને. હું તમારી સામું જોઈને તમારી માફી માંગવાને લાયક નથી, તેમ છતાંય જો થઈ શકે તો મને માફ કરજો. ગોપી, હું તમારો વિશ્વાસ તૂટે ને એવું કોઈ કામ ક્યારેય નહીં કરું. હા બસ, હા તારી આંખના આહુડા છે ને એમાં મને દેખાય છે. તને ઘણું દુઃખ થયું છે, પણ કાંઈ નહીં. અત્યારે તો તારી આંખ ઉઘડી ગઈ ને, હે ભલે સમજો. અને આજ તને ખબર છે ને તારો જન્મ દિવસ છે, હે? અને જન્મ દિવસને દી કોઈ રોવે? હે બા, જન્મ દિવસને દી કોઈ રોવે? આને કહો સાને રહી જાય. સમજો, તારે હાટું હું લાવ્યો છું. જો હવે આટલી મોંઘી વસ્તુ તમે કેવી રીતે લીધી? લે કેમ? હે આ મોંઘી હું કદાચ તારે હાટું મારે મારો જીવ દઈ દેવો પડે ને તોય હું દઈ દઉં, સમજે? હા જોયો ને બેટા, તું જેને પસંદ નહોતી કરતી, જેની હારે મેં નક્કી કર્યું એની હારે તું ના પાડતી હતી કે મારે લગ્ન નથી કરવા. એ નથી હારો, એ પૈસા વાળો નથી, એ કિસલા જેવો નથી. પણ કિસલા જેવો નતો ને એટલે એની હારે લગ્ન કરાવ્યા છે મેં. તારા નજરે જોઈ લીધું ને, તારો વાઘ ગુનો હોવા છતાં તને માફ કરીને તારો જન્મ દિવસ યાદ હતો એને, અને એ તારા હાટું ભેટ લાવ્યો. બાપ, આવું બધું કઈ કઈ એને રોવડાવવામાં હા મને દુઃખ થાય છે. એ રોવે છે ને તો તમે જો આ ભેટ લાવ્યા છો અને તમારા હાથે મારી દીકરીના હાથમાં નહીં પહેરાવો ને તો મને દુઃખ થાય એનું હું. સારું થઈ હા, તમે બે માણા વાતું કરો, નકર મને પાછી શરમ આવશે. હું ચા મેલું છું. બહુ સારા છે. હા, અને તને જો લાગે છે એ કેટલા બહુ જ સારા લાગે છે.
લાય વેલો હાથ. હું બા પાસે જાઉં છું, ચા લઈને આવું. ગોપી, હા હું તને કિશન હારે પ્રેમ તો કરવા દઈ. કિશન હારે પ્રેમ? એટલે કાનુડા હારે. જાઉં ને.